વેબ સંકુલ તમને કોઈ પણ બાબત માટે ક્યારેય નિરાશ કરતું નથી. તમારે જે રિક્વાયરમેન્ટ હોય એ રિક્વાયરમેન્ટ વેબ સંકુલ હંમેશા ફુલફિલ કરતું હોય છે. તમે જ્યારે બી કહો પરીક્ષા આવી સાહેબ કંઈક આઈએમપી મટીરિયલ લાવો આવી જાય છે. તમે એમ કહો સાહેબ કરંટનો મેગા સેશન લાવો આવી જાય છે. તમે એમ કહો સાહેબ સબ્જેક્ટ વાઇઝ મેગા લેક્ચરની સિરીઝ લાવો આવી જાય છે. તમે એમ કહો સાહેબ અમને રાત્રે 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી લાઈવ ભણાવો એ થઈ જાય છે. પરીક્ષા પહેલા રિવિઝન કરાવો થઈ જાય છે. તમે એમ કહો આ કોર્સ લાવો તો એ થઈ જાય છે. આ બુક લાવો તો એ થઈ જાય છે. આ ઓફલાઈન બેચ મૂકો તો એ થઈ જાય છે. તમારી જે રિક્વાયરમેન્ટ હોય છે, જ્યારે રિક્વાયરમેન્ટ તમારી આવે એટલે વેબ સંકુલની ટીમ તરત દોડતી થઈ જાય અને તમારી રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે આપણે તનતોડ મહેનત કરતા હોય છે. અને ફ્રેન્કલી તમને વાત કરીએ કે આ કહેવાય ને કે આ જે બી અમે કામ કરતા હોય ને એમાં 80% જે કામ કરવાનું કારણ હોય ને એ શું કામ હોય છે ખબર છે? વિદ્યાર્થી પાસ થઈને અમને યાદ રાખે. 80% કારણ. હા, બીજું કારણ હોય છે કે ભાઈ ચલો આમાંથી ઘણાના 150-200 નો સ્ટાફ છે તો એમના ઘર ચાલતા હોય છે, અમને મજા આવે છે એટલે કામ કરીએ. આ બધા એવા લોકો છે કે જેને ભણાવવાની મજા આવે છે સાહેબ એટલે કામ કરતા હોય છે. ઘણા લોકો એવા છે કે જેને યુટ્યુબમાં આવીને ભણાવવાની મજા આવે કે સ્ટુડન્ટ એને ઓળખે. પણ 80% કારણ હું એમ કહું છું કે એ હોય છે કે જ્યારે વિદ્યાર્થી અમારો પાસ થાય અને પાસ થઈને એમને યાદ કરીને એમ કહે કે આ વ્યક્તિએ પાસ કરાવ્યું, ત્યારે જે આનંદ આવે એક કહેવાય ને સાહેબ ઓલું કિક લાગે, એવો આનંદ ક્યાંય નથી આવતો બીજે.